વિદ્યાર્થી મિત્રો, ગણિત પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય 8.3 અને સાબિતીના દાખલા. મેં અગાઉ કહ્યું તે પ્રમાણે પરીક્ષા લક્ષી જેને કહેવાય, ફરજિયાત તમને આવડી જશે, વારંવાર પુનરાવર્તનની જરૂરિયાત નહીં રહે એ વિશ્વાસ સાથે આપણે શરૂ કરીએ. એક પોઝિટિવ વાત છે સાબિતીના દાખલા માટે કે આપણને પહેલાથી ખ્યાલ છે કે આ દાખલો ગણી અને આ જવાબ સુધી આપણે પહોંચવાનું છે, જે ત્રિકોણમિતિ સિવાય અન્ય કોઈ ચેપ્ટરમાં શક્ય નથી. એટલે કે ડાબી બાજુની રકમ લખી અને આપણે જવાબ સુધી પહોંચીએ, જમણી બાજુના જવાબ સુધી આપણે પહોંચવાનું છે. ઓકે, જોઈએ તો ડાબી બાજુ બરાબર કોસેક થીટા માઇનસ કોટ થીટા નો કૌંસ 12 વર્ગ. ફરીથી કહીશ વિદ્યાર્થી મિત્રો કે જવાબ આપણી નજર સમક્ષ છે કે આટલો જવાબ આવવો જ જોઈશે અથવા આટલો જવાબ લાવવાનો છે જ. કેટલો? તો 1 માઇનસ કોસ થીટા અપોન 1 પ્લસ કોસ થીટા એ જમણી બાજુ જેટલો જવાબ કમ્પલસરી છે. ઓકે, આપણે રકમ લખી છે. અગાઉના દાખલામાં કહ્યું તે પ્રમાણે કે આ ગણતરીની અંદર આપણે એ ગુણોત્તરને સાઇન કોસમાં કન્વર્ટ કરીશું. ઓકે, તો 1 અથવા આપણને કોસેક આપેલું છે, તો કોસેક કોનું વ્યસ્ત છે? તો 1 અપોન સાઇન થીટા. એ પ્રમાણે કોટ થીટા તો કોસ થીટા અપોન સાઇન થીટા નો કૌંસ 12 વર્ગ. બંનેની અંદર સાઇન થીટા લસા તરીકે છે, તો કોમન લઈ લઈએ. અંશની અંદર 1 માઇનસ કોસ થીટા છેદમાં સાઇન થીટા કૌંસ 12 વર્ગ. વર્ગ જ્યારે આપણે આપીશું ત્યારે નીચે સાઇન સ્ક્વેર ને પણ વર્ગ મળશે, 1 માઇનસ કોસ ને પણ વર્ગ મળશે. તો એ પ્રમાણે 1 માઇનસ કોસ થીટા નો કૌંસ 12 વર્ગ અને છેદની અંદર સાઇન સ્ક્વેર થીટા. મિત્રો એ યાદ હોવું જોઈએ આપણું મૂળ સૂત્ર, એટલે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. જો આપણે કોસ સ્ક્વેર ને સામે જવા દઈએ તો સૂત્ર બને છે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર. મીન્સ કે અહીંયા આપણે સાઇન સ્ક્વેર ની જગ્યાએ એ સૂત્ર એપ્લાય કરવાનું છે. 1 માઇનસ કોસ થીટા નો સ્ક્વેર, 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. જો અંશની વાત કરીએ તો 1 ઓછા કોસ થીટા કૌંસ 12 વર્ગ, એટલે કે કૌંસ 2 વખત છે. છેદની વાત કરીએ તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, આપણે એના પણ 2 ભાગ કરી શકીએ. પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, એટલે કે 1 ઓછા કોસ થીટા અને 1 વત્તા કોસ થીટા. કયા પ્રમાણે લખીશું આપણે? 1 માઇનસ કોસ થીટા, 1 માઇનસ કોસ થીટા કૌંસ 12 પૂર્ણ વર્ગ હોવાથી આપણે એને 2 વખત લખીશું. અને 1 માઇનસ કોસ થીટા 1 પ્લસ કોસ થીટા, એના 2 ભાગ. ફરીથી એકવાર, કૌંસ 12 પૂર્ણ વર્ગ છે એટલે કે કૌંસ 2 વખત, છેદની અંદર 1 માઇનસ કોસ સ્ક્વેર છે તો એના 2 ભાગ, 1 માઇનસ કોસ થીટા 1 પ્લસ કોસ થીટા. જે બંને દૂર થઈ જશે આપણને જવાબ મળે છે 1 માઇનસ કોસ થીટા અપોન 1 પ્લસ કોસ થીટા. અને છેલ્લે લખીશું ડાબી બાજુ બરાબર જમણી બાજુ. મીન્સ કે ડાબી બાજુથી ગણતરી કરતા છેલ્લે આપણે એ જે જવાબ સુધી પહોંચ્યા એ જવાબ જમણી બાજુ બરાબર છે. અને મેં અગાઉ પણ કહ્યું કે આ એક સ્વાધ્યાય એવું છે કે ઓલમોસ્ટ આપણને ખ્યાલ છે કે આપણે આ જવાબ સુધી પહોંચવાનું છે. રેડી? નેક્સ્ટ, ડાબી બાજુ બરાબર કોસ થીટા અથવા a 1 પ્લસ સાઇન a, 1 પ્લસ સાઇન a ભાગ્યામાં કોસ a. લસા લઈશું cos a into 1 plus sin a. જો પ્રથમ પદની વાત કરીએ
તો ના છેદમાં 1 પ્લસ સાઇન છે. શું નથી? કોસ. તો આપણે એને કોસ વડે ગુણીએ તો આપણને મૂલ્ય મળશે કોસ સ્ક્વેર એ. કોસ ને કોસ વડે ગુણવાથી મૂલ્ય મળે છે કોસ સ્ક્વેર એ પ્લસ 1 પ્લસ સાઇન એ ના છેદમાં કોસ એ આપેલું છે, 1 પ્લસ સાઇન નથી આપેલું, પરિણામે એનો થશે પૂર્ણ વર્ગ. પ્રથમ કૌંસને અથવા પ્રથમ પદને કોસ વડે ગુણ્યા, બીજા પદના અંશને 1 પ્લસ સાઇન વડે ગુણ્યા. જોઈએ તો એ ગુણોત્તરનું વિસ્તરણ આપણને શું મળશે? પ્રથમ પદ તરીકે કોસ સ્ક્વેર એ, પ્રથમ પદનો વર્ગ 1, 2 ગુણ્યા પહેલું અને બીજું પદ એટલે કે 2 સાઇન એ, 2 ગુણ્યા પહેલું અને બીજું પદ, અને છેલ્લે બીજા પદનો વર્ગ એટલે કે સાઇન સ્ક્વેર એ. છેદની અંદર કોસ એ 1 પ્લસ સાઇન એ. રેડી? ચાલો, સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ મીન્સ 1. ફરીથી એક વાર, સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ એટલે 1 ના અંદર ઉમેરીએ 1, 2 સાઇન એ છેદની અંદર કોસ એ ઇન્ટુ 1 પ્લસ સાઇન એ. 1 વત્તા 1 કેટલા થશે? 2 પ્લસ 2 સાઇન એ. નીચે છેદની વાત કરીએ તો કોસ એ ગુણકમાં 1 પ્લસ સાઇન એ. અંશના પ્રથમ પદ તરીકે 2 પ્લસ બીજા પદ તરીકે 2 સાઇન એ છે. બંનેમાંથી 2 કોમન કાઢી લઈએ, વધે છે 1 પ્લસ સાઇન એ. છેદની વાત કરીએ તો કોસ એ બ્રેકેટમાં 1 પ્લસ સાઇન એ, 1 પ્લસ સાઇન એ બંને દૂર થશે. આપણો જવાબ વધે છે 2 અપોન કોસ એ. 2 અપોન કોસ એ. કોસ એ શું છે? તો સેકનો વ્યસ્ત છે. જો કોસ છેદમાં લખાય તો એનો વ્યસ્ત અંશમાં લખાશે. પરિણામે આપણો જવાબ રહેશે 2 sec a. 2 sec a મીન્સ કે છેલ્લે કહ્યું પ્રમાણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને એ મૂલ્ય મળે છે. બંને દાખલાનું આપણે પુનરાવર્તન કરીએ. ત્યાર પછીના જે દાખલા છે એના માટે આપણે થોડુંક સૂત્રોનું પુનરાવર્તન કરવું જરૂરી છે. કારણ કે અચાનક જ ધારો કે 1 માઇનસ કોસ સ્ક્વેર લખ્યું છે અને સાઇન સ્ક્વેર ક્યાંથી આવી ગયું? તો ચેનલ પર આપણે કામ કરીએ કે શોર્ટલી આપણે સૂત્રોને એકવાર આપણા મગજની અંદર વાગોળી દઈએ. પ્રથમ આ બંને દાખલાનું પુનરાવર્તન. સપોઝ કોસેક થીટાનો વ્યસ્ત લખ્યો છે 1 અપોન સાઇન થીટા, માઇનસ કોટ માટે લખ્યું છે કોસ થીટા અપોન સાઇન થીટા નો કૌંસ બાર વર્ગ છે. લસા બંનેનો સાઇન સમાન છે, તો અંશની અંદર 1 માઇનસ કોસ થીટા કૌંસ બાર વર્ગ, અંશનો વર્ગ છેદનો વર્ગ. ઓકે, તો સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ લખીશું આપણે 1 માઇનસ કોસ. ફરીથી એકવાર, સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ જો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા લખાય તો એવું પણ સૂત્ર છે કે કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા મુકાય છે. નોંધ કરજો. એના બે કૌંસ પાડીશું, 1 માઇનસ કોસ થીટા, 1 પ્લસ કોસ થીટા, અને એ જે અંશ છે એ કૌંસ 2 વખત. એક કૌંસ દૂર થાય છે, આપણને આન્સર મળે છે 1 માઇનસ કોસ થીટા અપોન 1 પ્લસ કોસ થીટા, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એ જ પ્રમાણે જો લસાની વાત હોય તો અહીંયા લસા લીધો છે કોસ એ, 1 પ્લસ સાઇન એ. પ્રથમ પદના છેદમાં કોસ નથી, એને આપણે કોસ વડે ગુણીશું. પરિણામે તે કોસ સ્ક્વેર એ પ્લસ 1 પ્લસ સાઇન નો કૌંસ બાર વર્ગ. વિસ્તરણ કરીએ તો પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું અને બીજા પદનો વર્ગ. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા મીન્સ માની લઈશું 1 પ્લસ 1 પ્લસ 2 સાઇન એ, 1 પ્લસ 1 આપણે મૂકીશું 2 કોમન લઈ લઈશું તો અંશ વધે છે 1 પ્લસ સાઇન એ. અંશ છેદ 1 પ્લસ સાઇન એ આપણે દૂર કરીએ, આપણને આન્સર મળે છે 2 અપોન કોસ એ.
cos કોનો વ્યસ્ત છે? તો એ sec નો વ્યસ્ત છે. જો cos છેદમાં લખ્યું છે તો બગડાના ગુણકમાં sec આપણે એનો વ્યસ્ત હોવાથી અંશમાં લખી શકીએ. અને મેં હાલ કહ્યું પ્રમાણે સૂત્રો બહુ જરૂરી છે. સાથે આપણે સૂત્રોનું પુનરાવર્તન કરીએ. કેવા સૂત્રો? ધારો કે બાજુને લગતા જે સૂત્રો હતા, સામેની બાજુ પાછળની બાજુ કે કર્ણ, એ નહીં, એના વ્યસ્ત ગુણોત્તરો, એના સ્ક્વેર વાળા સૂત્રો અને tan અને cot ને લગતા મૂળ સૂત્રો. ઓકે, એક 2 મિનિટ માટે ચલો વ્યસ્ત સૂત્રોની વાત કરીએ. sin θ બરાબર 1 cosec θ, રાઈટ? cosec θ બરાબર 1 sin θ. અને બંને આ વ્યસ્ત ગુણોત્તર જો ગુણાકારમાં હોય એટલે કે sin θ into cosec θ થાય તો જવાબ મળે છે 1. એ પ્રમાણે બીજી એક જોડી, cos θ બરાબર 1 sec θ, sec θ બરાબર 1 cos θ. અને આ બંને વ્યસ્ત ગુણોત્તરનો ગુણાકાર કરીએ એટલે કે cos θ into sec θ બરાબર 1. tan θ બરાબર 1 cot θ, cot θ બરાબર 1 tan θ, and tan θ into cot θ બરાબર 1. sin cos ગુણોત્તરના સૂત્રોની વાત કરીએ તો tan θ બરાબર sin θ ભાગ્યા cos θ, cot θ બરાબર cos θ ભાગ્યા sin θ. વર્ગવાળા સૂત્રોની વાત કરીએ, sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ બરાબર 1. cos સ્ક્વેર ને સામે જવા દઈએ તો sin સ્ક્વેર θ બરાબર 1 cos સ્ક્વેર θ. એ જ પ્રમાણે cos સ્ક્વેર θ બરાબર 1 sin સ્ક્વેર θ, રાઈટ? tan ની વાત કરીએ, 1 પ્લસ tan સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર θ. જો tan ને સામે જવા દઈએ તો સૂત્ર શું બને? 1 બરાબર sec સ્ક્વેર θ માઇનસ tan સ્ક્વેર θ. જો tan ને એની જગ્યાએ રહેવા દઈએ તો tan સ્ક્વેર θ બરાબર sec સ્ક્વેર θ માઇનસ 1. cot અને cosec, 1 પ્લસ cot સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ cosec સ્ક્વેર θ. cot સ્ક્વેર ને સામે જવા દઈએ તો 1 બરાબર cosec સ્ક્વેર θ માઇનસ cot સ્ક્વેર θ. cot સ્ક્વેર ને સામે રહેવા દઈએ તો cot સ્ક્વેર θ બરાબર cosec સ્ક્વેર θ માઇનસ 1. મિત્રો, આ સૂત્રો વારંવાર તમારે એમને ભાગોળવા જોઈએ, યાદ કરવા જોઈએ, તો આગળના જે સાબિતીના દાખલા છે એમાં એપ્લાય કરવું બહુ ઈઝી રહેશે. આપણે પ્રયત્ન સતત કરતા રહ્યા છીએ. સ્વાધ્યાય 8.1 થી લઈ 8.3 અને ભાગ નંબર 9 સુધી કે ત્રિકોણમિતિ પ્રકરણ વિદ્યાર્થી મિત્રોને અઘરું લાગતું આ પ્રકરણ આપણી આ MGR ચેનલ પરથી દરેક વિદ્યાર્થીને સહેલામાં સહેલું પ્રકરણ લાગે અને એ પરીક્ષાની અંદર સંપૂર્ણ દાખલાઓ ગણી શકે. તો મિત્રો, રાહ કોની જોઈ રહ્યા છો? તમારા કેટલાક મિત્રોને એવી જરૂરિયાત હશે તો આજે જ તેમને આપણી આ ચેનલ શેર કરો, લાઈક કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ થાય એવો પ્રયત્ન